વરસાદની આગાહી વચ્ચે અમદાવાદ સહિત અનેક જિલ્લામાં મેઘમહેર, નદીઓમાં પૂર, ડેમ છલકાયા. ગુજરાતમાં આગામી 5 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આ દરમિયાન રાજ્યના અનેક જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ પડી રહ્યો છે, જેમાં અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, દહેગામ, ખેડા, દાંતા, અમરેલી, નર્મદા અને છોટાઉદેપુરમાં વરસાદ ખાબક્યો છે. ધારી નજીક આવેલો શેત્રુંજી નદીમાં પૂર આવતા ફરીવાર ધારી ખોડિયાર ડેમ ઓવરફ્લો થયો છે, જેના કારણે અમરેલી અને ભાવનગર જિલ્લાના ગામડાઓને એલર્ટ કરાયા છે. અમદાવાદ શહેરમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ જામ્યો છે. શહેરના રાણી, વાડજ, ઘાટલોડિયા, ચાંદલોડિયા, ચાણક્યપુરી, નરોડા, કુબેરનગર, એરપોર્ટ, કોતરપુર, મેમકો, સૈજપુર સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. ભારે વરસાદના લીધે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. અમરેલી જિલ્લાના બગસરા, ધારી, ખાંભા પંથકમાં વરસાદ વરસ્યો છે. બોરાડા, ચક્રાવા, બુંડણી, મોટા બારમણ ગામમાં વરસાદ વરસ્યો છે. ધારી નજીક આવેલો શેત્રુંજી નદીમાં પૂર આવતા ફરીવાર ધારી ખોડિયાર ડેમ ઓવરફ્લો થતાં 2 દરવાજા 2 ફૂટ ખોલવામાં આવ્યા છે, જેને લઈને અમરેલી જિલ્લામાં 34 ગામડા અને ભાવનગર જિલ્લાના 12 ગામડાને તંત્ર દ્વારા એલર્ટ આપવામાં આવ્યું છે. બીજી તરફ દહેગામ, સાબરકાંઠા, દાંતા, નર્મદા, છોટાઉદેપુર જિલ્લામાં આજે વહેલી સવારથી વરસાદી માહોલ સર્જાયો છે. સારા વરસાદથી ખેડૂતમાં ખુશી જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગે આગામી 5 દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે આજે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે 18 જિલ્લામાં નો વોર્નિંગ જાહેર કરવામાં આવી છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.